એટલું તો આપણે ખાઈએ નહીં, એમાં શું ટેન્શન લઈશું. હવે તો જબર લાજી છે, લાજી અલ્યા કમલા, હા મામા તો તું બોલતો જ ના, બિલકુલ મત બોલજે. તું બે જાડિયા ફરે છે, અને જો મારી માની સોગન તું તો કોઈ અવળો બોલ્યો ને તો તોડી નાખશે. અરે બેડા ફાડી નાખવાના છે. અરે તું બોલજે મત, હું બધું સાચવી લે. હું નહીં બોલું. હા, મને જવા દે. હેડ મારા ભેળો અમે જ પડી જાય. હેડ લે, ખાવું ખાવું કરતો થાળે છે કે કોઈ બીજું ટક્કર ઉઠાય ઉઠાય. લે હેડ વિશાલ મૂકી દે. લાય લાય લુસી ના જેડ હાલ મેળ આવી ગયા. છોકરા ભેગા બે ગયા. હેડ હા, હેડ હેડ હેડ. મકાવી બકાવી ના ખવરાય. જવાનું છે. લે હેડ કાઉન્ટર પેલો મહેમાન આવે. તારા બધી બાજુ ઓળ્યો હોય છે તારા નામ. બરોબર. આવરા હા આવરા. કોણ મહેમાન તમે? અમે ઓળખતા નહીં. પેલા થાળીઓ લાવજો. થાળીઓ લાવો તમારી. પેલા થાળીઓ લાવો. 2 મિનિટ ઉભા રહો હોય. અલા કોઈ ખાવા આવો તો તમારે આવું ઉભા તમે 2 મિનિટ ઉભા રહો. એટલે દીપુભાઈ, હા 2 મિનિટ કોમાં. હા થોડા ચિયા કોક 2 મહેમાન તારા સંબંધી કે ના તું જોઈ લેજે. ના મારા તો કોઈ ને આયા તો હતી યાર. હા તો તું જોયું ને તો એક જણા તો કાબર ચિત્ર રૂમાલ લીધો અને એક ચશ્મા વાળો એ તો સેન્ટ બેન નાસીને એટિક તૈયાર થઈને આવ્યો. એટલે આર્યા તો 12મા માં આયા છી કે પછી હોય લગન માં આયા છે. મને શક જે દાઢી વાળો છે ને, જે કાળા કલર ની ટી શર્ટ ને ચશ્મા પહેરીને આવે એના ઉપર જ મને વધારે શક. એટલે હું તને બોલાવા આવ્યો. કાલચેડી હું તો થાળીઓ તો મુકાઈ દીધી બાજુ બરોબર, પણ કાલચેડી તારું સંબંધી ને આગળ તો ઇન્સલ્ટ થાય ખોરી. પણ આર્યા મારા સંબંધી નહીં તો આયા તો થી આર્યા. તું જોઈ તો લે, તારા સંબંધી ના હોય તો કદાચ. હા જોઈ લઈએ. બોલતો ને તું બોલ છે મત નકર તું બાપે. જો જાડિયા હો તો ઓરે પણ ઓનામાં મગજમાં બુદ્ધિ જાતી મને લાગતી નહીં. કોઈ લોકો બોલજે મત. આ પેલો રહ્યો ને આ બાજુ નવો આવ્યો ને એ તો હાથ જોડે મરમરથી ઓનામાં શું હશે હાથ જોડાતો છે. ભાઈ ખાલી ખોખું છે, ખોખું છે કોઈ લેવાનું નહીં. અને પેલો આ બાજુ રહ્યો ને ટાલરો એનામાં કોઈ લેવાનું નહીં. જા તું પતાય. હું પટાવું તું બોલ મત મેળાય. તું બાપ જે મત બોલું જ નહીં. કંકુતરી નો કહે તારા માયા બનાજો. કંકુતરી કઈ નહીં આવે પછી તું કોઈ પેલું બાજુ રહોડામાં કોઈ શક ના. કેટલો વાહન મંડપ નો ઢાબલો પડેલો. અરે ખાવાનું મંડપ નું જો ત્યાં ખાવાનું જો મોટું આજે મારું કહેવાનું ભાઈ મારા બધું કરવાનું કારણ હું બધું પટાવો. હું હા કરી ના કરી અને પેલા થઈ રહ્યો તો પેલા બળવા જેવું થાય. ખોટું માર ખાઈ માર ખો પેલા થમાય. બાઈક બાઈક ફેવરી બાઈક 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 બધું ફેવરી ગાડી છે સાઈડ માં જોડે જ છે. પેટ્રોલ છે હું હવે આયા એ તો બધું કહો મન. ભાઈ તમારું નામ તો મને કા છોકરો ને તો હું ઓળખતો જ નહીં. પેલામાં તમારા ક્યાંનો બા હતા ને એ મારા બાના બાપાના કાકાના બાપાના આટલું બધું બાબુ ના હોય. પણ એ બાના બાપાના છોકરાના હું ઓળખતો એટલે હું આવ્યો છું. મને શું કે કોઈ કેવું ને એટલે માપમાં આપડે બીજું થોડી. પણ એમાં તો હું તું તો કે લે હું ને બોલો ના પાડી મન તો. ભાઈ અમે જો અમે કહેવાથી આયા છો. કોઈ એમને તમે કોઈ ચોરી કરવા તો આયા નહીં. આ તમે થાળે મુકાય ને અમારે તમે સમાચાર આલે બધા પૂછ્યા. હવે તમારા ચેનજીબા મને ઓળખતા મારા બાપા. પણ અમારે ચેનજીબા હતા જ ના. પણ મારા બાના બાપો એને ઓળખતા. તમારે હાથ પેઢીઓ ચેનજીબા એ જ ના. એ નામ આ તો શું આમ કરે છે યાર. આ વખતે યાર ઉભા રહો અમે આવીએ. હા તે કોઈ વાંધો નહીં ઉભા હતો. અલે ભાઈ આપડે પેઢીમાં ચેનોબા તો હાથ પેઢીએ નહીં. ચેનાબા નું નામ લોય. હું એ જ કહું કે આપડા ગઈડીઓ આપણને વાત નહીં કરી વાત કરેલી. એમાં કોઈ હાથ દાડા સુધી કોઈ ડોહાય એવું તો નામ લીધું જ નહીં કે ચેનોબા કોઈ એવું નામ તો લીધું જ નહીં. અરે હી કોણ કોઈ ખબર નહીં. મને ખબર નહીં પડતી. ડાયરેક્ટ થોડું એ ટપ્પુ તો પડતું જ નહીં કે હું કોમથી આયા ને હું કરી કે ખબર હું કરવા આયા એ ખબર નહીં પડતી. તું નોમે ખોટું લીધું. અરે આયા એવા થાળી પકડી દીધી ડાયરેક્ટ ખાવાની વાત કરી. આ બધું ભાઈ આ વિચારવું પડશે. ઓ ભાઈ આ અમુક દાળમાં કોઈ કાળું લાગે. મને એવું કાળું બગડે પૂછવું પડશે. બરોબર છે. અને આટલા મોડા ઈએ. હા એ તો કહું આટલા આ મહિનાનો ટાઈમ પતી ગયો બધો. એ જ હતી એ તો કહું
આર્યા ચોક થી ભૂખ્યા વાઘ જ આયા એ. વાત સાચી હો ભાઈ, હવે પૂછવું તો પડશે. ભલે સંબંધ બગડ્યા કે બગડે. આપણે ઘડીઓને જે હશે એ હશે, પછી પણ આપણે સંબંધ પૂછવું જ પડશે, ઓન પકડવા જ પડશે. હવે જો પેલા બે જાય ગાડીયા, હવે જો ટ્રાફિક ઓછું છે, છોકરા ખાઈ રહ્યો છે, હવે આપડે મેળ આવી ગયેલો છે કમ્પ્લીટ. હવે આપડે થાળી લઈ અને હેડવાનું કરે, હવે હેડ હવે ભરે આયા ભરે. અલ્યા ભાઈ અમારે તો ચેનો પણ હાથ પેઢીમાં નહીં, તમે નોમ કનું લઈને આયા હો? આજકાલના છોકરા ના ઓળખો એવો ને ચાના પાન. અલ્યા એ વાત સાચી. હેડો એ બધું આપણે પડતું મૂક્યું. હા, બોલો, તમે બોલો. શું કોમથી આયા એ કહી દો. અમે તો આયા છો પ્રસંગમાં આયા છો. એનો પ્રસંગ પ્રસંગમાં આયા હો તમે. કંકોત્રી નથી આલી તમે? શેની શેની કંકોત્રી? કંકોત્રી? અને નથી કંકોત્રી આલી હોય ને? અલ્યા આ તો મહિનાનો પ્રસંગ છે, 12મું હતું, તમે આ વળી ખાવા બેસી ગયા લ્યા. હા, અરે નથી આયા હવે. હા, પેલા તીરે ટકા ના લીધા છે. હવે મને કહે. કહેતો તો ને પણ તમારે ના પાડ્યું, ઉભા તો રહો. શું ઉભા રે લ્યા? તમને ના પાડ્યું, તમે નાખી મને એવું લાગે છે. કંકોત્રીનું કહેતા હતા, કંકોત્રી છે કે 12મું છે હોય તમારે. કાકા ઉભા તો રહો. હું કહીનો યાર, આ તો જોઈ રહ્યો. ઓન પેલા 2 મિનિટ ઉભા રહો. ઓન હાલ પરોડો જોઈ એક બાજુ સાઈડમાં લઈ લે. સાઈડમાં ભાઈ મારી વાત તો સાંભળો. સાઈડમાં ઉભા તો રહો, સાઈડમાં લઈ લો, સાઈડમાં. તમે હોય બધા બારે ખાવા આવી ગયા, 12માં આયા છો. પણ બોલ લવ અમારે. અને તો તો બોલ કો ના નથી પાડી તમે. તારું બેઠ જાય, તારું તોડી જાય. અને ચશ્મા પહેરીને આવ્યો તું. હા, ચશ્મા લેરા. તમારે ના પાડું. પણ ચશ્મા લેરા. બે ચશ્મા યાર મેળ આવી ગયો યાર. છોકરો ફોટો લાવો જલ્દી લાવ. આ પણ શું છે કાકા ઉભા તો રહો. પણ શું કઈ ચોરી કરી છે અમે કે શું કરી? ઉભા તો રહો. પણ તમે ના બાપરે ભૂલ થઈ ગઈ. અરે બાપરે પણ નથી ખાવું કાકા. ભાઈ તમારે નથી કાઢવું. હું તમને ના પાડતો તો મને જો ખબર કે તોડી નાખે જોજે મને ત્યારે લાગ્યો પગે વાગ્યો પૂછતા મારા તો મને ધોઈ નાખ્યો તો મારી માની જો કે તોડી મમ્મા. અરે ભાઈ ભલા બધી વાત જવા દેતો, પણ હવે મારી માની છો કે આવો અવસર હોય ને પૂછા ગાજા વગર કદી ના થાય. બૈડા તોડી નાખ્યા મકાઈ ખાવા તો મકાઈ પચાસ ના હોવાલા પણ મકાઈ ખાવું છે, પણ આવા પ્રસંગમાં ખાવા મારા બાપુ નથી જવું કદી. લોહી પીએ ને બાઈક વાળા લોહી પીએ ના એનો આપણે